9મું શિક્ષાપત્ર 35 શ્લોકોમાં શ્રી હરિરાયજી આ પત્ર લખી રહ્યા છે. પ્રધાન વિષય છે 18 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન કર્યું છે પ્રભુના. પ્રેમ, આસક્તિ અને વ્યસન નું સ્વરૂપ સમજાવ્યું, માર્ગ, નિષ્ઠા અને આશ્રયનું રૂપ સમજાવ્યું. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા કહે, કદાનિજ પતિ કૃષ્ણ સ્વબિંબં દર્શયિષ્યતિ બદ્ધબર્હ શિખમ નીલ કુંતલાવરણાનનમ. બીજા શ્લોકમાં બાલ સ્વરૂપનું વર્ણન છે કે પ્રભુ કેવા વાંકડિયા કેશ, કેવી મરવટ કાઢી, કેવા શૃંગાર ધરી, અને એ બાલ સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને અહીંયા હવે કિશોર સ્વરૂપનું વર્ણન કરે છે. કારણ જ્યારે વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જોયું તો એ જ ક્ષણે બાલક પણ છે, એ જ સમયે પ્રભુ કિશોર પણ છે. યાચના કરે છે, કદા નિજ પતિ કૃષ્ણ સ્વબિંબમ દર્શયિષ્યતિ બદ્ધ બરહમ શિખમ. માથે મયુર પિચ્છ ધારણ કર્યું હોય, મુખારવિંદ ઉપર શ્યામ કેશ ઉડી રહ્યા હોય, તેવા સુંદર સ્વરૂપનું દર્શન મારા સ્વામી શ્રી કૃષ્ણ ક્યારે કરાવશે? તાપ થઈ રહ્યું છે. ગોપીજનોએ પણ એ જ સ્વરૂપનું ગાન કર્યું હતું વેણુ ગીતમાં. બરહા પીરમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદવાસઃ કનકકપીશં વૈજયંતીં ચ માલાં. बरहा पीडम नटवर बपु. गोपियों ने भी वही दर्शन किया था. बरहा पीडम, मयूर पिच्छ मस्तक पर धारण કર્યું છે. કારણ કે મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પોતાના પીછાઓને ફેલાવે, નૃત્ય કરે, એમ પ્રભુ પણ રસમત્ત બની મોર પીછને મસ્તક પર ધારણ કરી સંકેત કરે, હું મારા ભગવદ રસનું દાન કરવા માટે આવ્યો છું. મુખારવિંદ પર ઉડતા કેશ એ તો મુક્તિના સ્વરૂપ છે, આચાર્યો કહે છે. સાક્ષાત આ મુક્તિનું સ્વરૂપ છે જે પ્રભુના મુખારવિંદ પર લટો આવે છે. આગળ 14મા શ્લોકમાં શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે, વાદ્યતં મુરલિકા મોહયંતં મનસતા જગજ્જડં પ્રકુર્વન્તં રોધયંતં ચ ભક્ષણમ. શ્રી હરિરાયજી ઠાકોરજી જ્યારે વેણુ અધર પર પધરાવીને વેણુનાદ કરે એ સ્વરૂપનું સ્મરણ કરી રહ્યા છે કે જે મુરલીના નાદ વડે સત્પુરુષોના ચિત્તોને મોહ પમાડી રહ્યા છે. અને એટલું જ નહીં, જડને ચેતન અને ચેતનને જડ કરી રહ્યા છે. આ મુરલીનો નાદ એવો છે કે જીવ જગતના ધર્મોને બદલી નાખે છે. ગાયો, હરણાઓ આ બધા ચેતન છે, પણ મુરલી સાંભળે એટલે જડ બની જાય. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુક્ત ભીત કર્ણપટૈ પિબંત્યઃ શ્રાવાહ સ્મૃતસ્તનપયઃ કવલાસ્મૃતસ્તુ ગોવિંદમાત્મની દશાસુ કલાસ્મૃતંત. આ વાછરડું પણ ગાયના થનમાંથી દૂધ પીએ ને, અને દૂધનો કોળિયો મોઢામાં છે, જ્યાં વેણુનો નાદ થયો એવા જડ જેવો થઈ ગયો. નથી દૂધ બહાર કાઢી શકતો, નથી અંદર લઈ શકતો. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન. આ પક્ષીઓ પોતાની બધી ચંચલતાઓ મૂકી શાંત બની આંખોને બંધ કરી પ્રભુના વેણુનાદને પાન કરી રહ્યા છે. આ વેણુનો ધર્મ છે. વશ્ચ ઈશ્ચ તૌ અણુઃ. વિષયાનંદ અને બ્રહ્માનંદ જેની આગળ અણુ જેવા બની જાય એ જ વેણુ છે. મહાપ્રભુજી કહે એવો આનંદ જે વિષયાનંદ અને બ્રહ્માનંદને પણ અણુ જેવો કરી દે છે એ વેણુ. અનેક અનેક વેણુના અર્થો કર્યા છે, સ્વરૂપો ગણાવ્યા છે. વંશસ્તુ ભગવાન રુદ્ર એમ મહાપ્રભુજી પણ કહે છે. સાક્ષાત મહાદેવજીનું સ્વરૂપ છે વેણુ. એક પ્રસંગ એમ કહ્યો કે જ્યારે ઠાકોરજી નિકુંજમાં બિરાજેલા એકલા સ્વામીજીનું સ્મરણ કરી રહ્યા હતા, બધું જ ભૂલી ગયા.
હે રાધા, હે રાધા, હે રાધા ઉચ્ચારણ કરવા લાગ્યા. એટલામાં સરસ્વતીજી સામે પ્રગટ થઈ ગયા. કહેવા લાગ્યા, પ્રભુ આપે બધાને છોડ્યા પણ મને ન છોડી. પ્રભુએ કહ્યું, મને તો બધાનું સ્મરણ થઈ ગયું. સરસ્વતીજીએ કહ્યું કે આ બધાને ભૂલ્યા પણ વાણીથી સ્વામીજીનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, એટલે કે આ સરસ્વતીને આપે ગ્રહણ કરી રાખી છે. આમ જ્યારે કહ્યું ત્યારે પ્રભુને ગમ્યું નહીં, મૌન બની ગયા. અને એ જે સરસ્વતી મુખમાં બિરાજતી હતી એ જડ બનીને પડી ભૂતલ પર. એ જ વેણુ છે. અનેક અનેક અર્થો કર્યા છે. 6 છિદ્રો, 7મું મુખ પર 7 પ્રકારના ધર્મો છે. કોના માધ્યમથી કોના માટે વગાડી રહ્યા છે? ક્યારેક જમણી તરફ દ્રષ્ટિ કરી, ક્યારેક ડાબી તરફ દ્રષ્ટિ કરી, ઉપર દ્રષ્ટિ કરી, યા નીચે, ક્યારેક સામે દ્રષ્ટિ કરી. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા, સર્વા ભાગ્યા સુધા પ્રભુ વહાવે છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ, વેણુ ગીત, અનેક શબ્દો વેણુ ગીતમાં આવ્યા. આ પ્રભુની બંસી સર્વને મોહિત કરે. श्याम तेरी बंसी पागल कर जाती है, श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मुस्कान तेरी मीठी घायल कर जाती है. गोपियां कहती है, प्रभु आपकी ये बंसी हमको पागल बना देती है. जब हम सुनती हैं संसार को भूल जाती है, आपकी ओर दौड़ने लगती. यदि सोने की होती तो क्या करती ये बंसी, यदि सोने की होती तो क्या करती ये बंसी, ये बांस की होकर जब वास की होकर भी कितना तड़पाती है, हे श्याम तेरी बंसी पागल कर जाती है. प्रभु आपकी ये बंसी हमको पागल कर देती है. आधी रात में भी जब बंसी बजती है हम बेचैन हो जाती हैं, भागती है कृष्ण की ओर. संसार की सभी मर्यादाओं को छोड़कर केवल हमको कृष्ण दिखाई देता है. मानो ये नाद की डोर से बांधकर आप हमको अपनी ओर खींचते. यदि गोरे होते तो क्या करते तुम, यदि गोरे होते तो क्या करते तुम मोहन, जब श्याम रंग पर ही, जब श्याम रंग पर ही दुनिया मर जाती है, हे श्याम तेरी बंसी पागल कर जाती है. हरिराय जी कहते हैं, जब मुरली को हाथ में लेकर आप जाते हो तब वह शोर चेतन को जड़ कर देता है, जड़ को चेतन बना देता है. આ વાદળો નદીઓ જડ છે, ચેતન જેવા છે. એમની ભીતર સેવાની ભાવ પ્રગટ થઈ જાય. ઠાકોરજી વેણુ નાદ કરતા કરતા બપોરના સમયે વનમાં પધારતા હોય, ગાયોને ચરાવતા, આકાશમાં રહેલા વાદળોને એમ થાય, અરે મારા નાથ, અમારા જેવું સ્વરૂપ, અમારા જેવો સ્વભાવ લઈને પ્રગટેલા લોકો જેને અમારી ઉપમા આપે છે, ઘનશ્યામ કહે છે, એવા પ્રભુને શ્રમ
અને શ્રમનું નિવારણ કરી સુખ આપવું એ તો સેવા છે. એટલે વાદળો પ્રભુની ઉપર આવી જાય અને જેમ જેમ પ્રભુ ચાલે ને વાદળો એમની ઉપર ઉપર ચાલતા ચાલતા છાંયો કરે અને પ્રભુને સુખ આપવું એ જ સેવા છે. અને પ્રભુ પધારે આમ છાંયડો કરતા કરતા વાદળો ઉપર ચાલે. અને જ્યારે આટલી ઉપર રહેલા વાદળો વિચાર કરે કે અમે પ્રભુથી આટલી દૂર, પ્રભુ ભૂતલ પર, પ્રભુએ કેવો અંતરાય અમને આપ્યો છે કે અમે નીચે નથી જઈ શકતા. અને એમના હૃદયમાં તાપ થાય એટલે આંખમાંથી આંસુ પડવા લાગે અને લોકોને એમ થાય કે વર્ષાની બૂંદો પડી રહી છે. वो बारिश की बूंदे नहीं है, वो तो ये बादलों के आंख से निकलते हुए अश्रु हैं जो प्रभु की ओर पड़ रहे हैं. सोते को जगाते हो, रोते को हंसाते हो. सोते को जगाते हो, रोते को हंसाते हो. रूठे को मनाने मनाने की कला तुमको आती है. हे शाम तेरी बंसी पागल कर जाती है. राय जी कहते हैं ऐसी वेणु को बजाकर आप सबको मोहित कर लेते हो. આગળ 20મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે ततः श्यागार्ति बाधिका गेह दैहिका बाधिका आसक्ति सैव मार्गेऽस्मिन् गृहस्था સ્વાસ્થ્યકારિકા. આવો પ્રેમ થયેથી પ્રભુ માટે અધિક આરતી થાય. પણ આવી ઉત્કંઠા, આવી આરતી જે દેહ અને ઘરના કાર્યોને બાદ કરનારી છે. આ માર્ગમાં જો આવી આસક્તિ થાય તો ગૃહસ્થને અસ્વસ્થ બનાવી દે છે. પ્રભુ મિલનની તત્પરતા જ્યારે જાગે, ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુની સેવા થશે, ક્યારે સત્સંગ મને મળશે. અને આવી આરતી જ્યારે ભગવદીઓના હૃદયમાં જાગે, વૈષ્ણવના હૃદયમાં જાગે, ત્યારે લૌકિકમાં એની અનાસક્તિ પ્રગટ થઈ જાય. પછી લૌકિકમાં એનું મન ન લાગે, ચિત્ત ન લાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी लेकर मीन दूध में રાખો જલ બિન સચુ નહીં પાવે. એને ક્યાં આસક્તિ થવાની? એનું મન પછી કોઈ લૌકિક કાર્યમાં લાગતું નથી. એના મનમાં એક જ રટણ લાગ્યા કરે, ક્યારે પ્રભુ કૃપા કરશે, ક્યારે સેવાનો અંગીકાર કરશે, ક્યારે પ્રભુ મને અપનાવશે. 22મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે एवं विदस्यस्तु त्रिधो भावो निस्साधनो मतः अतंतु दुभालोके प्राप्ति भजतांद्रुणाम्. એવી રીતે આ ત્રણ પ્રકારનો ભાવ નિસાધન કહેવાય છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ ત્રણેયની વાત હરિરાયજી કરી. અને ભક્તિ કરનારા ભગવદીઓમાં આવી પ્રીતિ દુર્લભ છે. મહાપ્રભુજી પણ ભક્તિવર્ધની ગ્રંથમાં ત્રણેય પ્રકારનું સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ ત્રણેય અવસ્થાઓ ગણાવી છે. અને આ ત્રણેય અવસ્થા જ્યારે જાગૃત થાય, પ્રેમનું બીજ તો રોપીને ઠાકોરજીએ તમને મોકલ્યા છે. બીજ દાડર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મતઃ યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રત્યેક પુષ્ટિ જીવના હૃદયમાં ઠાકોરજીએ ભક્તિનું બીજ રોપીને એને મોકલ્યો છે. ત્યાગ, શ્રવણ, કીર્તન દ્વારા જ્યારે ભક્તિના બીજને દ્રઢ કરે, ત્યારે પ્રેમ, આસક્તિ અને વ્યસન આમ ઉત્તરોત્તર એનો પ્રેમ વધતો જાય. પહેલા પ્રેમ થાય, પછી એ પ્રેમ આસક્તિ બની જાય કે એને જોયા વગર રહી ન શકાય, એના વગર જીવન ન સંભવે. રાજા અસ્કરંદાસજી આદિ ભગવદીઓને આસક્તિ થઈ.
અને એની ઉપર વ્યસન અવસ્થા થાય. પ્રભુ એના વગર ન રહી શકે. આસક્તિમાં ભક્ત ભગવાન વગર નથી રહી શકતો, પણ વ્યસન થાય ત્યારે ભગવાન ભક્ત વગર રહી શકતા નથી. પરસ્પર નિરોધ સંભવે, એક બીજા વગર રહી ન શકાય એવી અવસ્થા આવી. અને આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો તમને એવા મળશે કે જ્યાં ભક્તો ભગવાન વગર નથી રહી શકતા અને જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહી શકતા. ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. તો તાપ ચતુર્ભુજદાસ ને જાગે. શ્રી ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. બ્રજરાજ લડે તે લાડીલે, લાલ તુમ બિન રહ્યો ન જાય. ચતુર્ભુજદાસજી રોજ ગિરાજી પર સીડીઓ ચડીને મંદિરમાં જાય અને કિવાડના બંધ થયેલા જુએ, કારણ કે શ્રીનાથજી બાબા તો સતગરામાં ગિરધરજીને ત્યાં પધાર્યા છે. અને એવો તાપ ઉત્કટ થાય, આંસુ વહાવતા વહાવતા પાછા નીચે આવે. અને એ વિરહ જ્યારે પ્રગટ્યો ત્યારે એ વાણીમાં શબ્દ રૂપે પ્રગટ થઈ ગયો. ગોવર્ધન વાસી સાંવરે તુમ બિન રહ્યો ન જાય. જેમ માછલી જલ વગર તડપતી હોય, એમ પ્રભુ મારું મન આપના વગર તડપી રહ્યું છે. પ્રેમ, આસક્તિ, વ્યસન. બંક ચિતે મુસ્કાય કે લાલ, સુંદર બદન દિખાય. લોચન તલ पे मीन जो लाल, पल छीन कल्प विहाय. श्री गोवर्धन वासी सावरे लाल, तुम बिन રહ્યો ન જાય. એ વિરહનું વર્ણન તો કોણ કરી શકે? જેણે અનુભવ્યું હોય એ જ જાણે. અનુભવ વિના કોણ જાણે? જાકો પિયા નહીં તેરી ચોરે. જેનું હૃદય ચોરાયું નથી, જેને લગ્ની લાગી નથી, એ આ રસને શું જાણવા? પ્રભુના વિરહમાં કેવી અગ્નિ લાગે છે હૃદયમાં, એ રસ કોણ અનુભવે? દર્શન કો નૈના તપે લાલ, વચન સુનન કો કાન. મિલવે કો હિયરા તપે મેરે, જીય કે જીવન પ્રાણ. શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. એવો શાસ્ત્ર પ્રેમ, આસક્તિ અને વ્યસન પ્રેમની સફળ અવસ્થા છે, પરમ અવસ્થાને પ્રાપ્ત થાય. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી 23મા શ્લોકમાં આજ્ઞા કરતા કહે, ચક્રે કરુણયા કૃષ્ણો ભાવાત્મા અશ્યમ તથાવિધમ, મૂર્તિમદ્ભાવ સંબંધ તત્પ્રાપ્તિરિતિ વેદયઃ. કરુણા કરી શ્રી ઠાકોરજીએ પોતાના ભાવાત્મક મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા છે. એટલે કે આવો ભાવ શ્રી મહાપ્રભુજીમાં મૂર્તિમંત થયો છે. અને તેથી તેમની સાથે આવો સંબંધ જ્યારે જીવ જોડે અને એ ભાવને પ્રાપ્ત કરે, શ્રી મહાપ્રભુજી સાક્ષાત એ રસની મૂર્તિ છે, એ વિરહની મૂર્તિ છે, એ સ્ફુરત કૃષ્ણ પ્રેમા અમૃત રસ ભરેણાતિ ભરિતા, એ રસથી ભરેલા શ્રી વલ્લભ છે.
रोम रोम रस छलके श्री वल्लभ, रोम रोम रस छलके, जो है या रस के अधिकार. તો એ રસથી ભરેલા શ્રી મહાપ્રભુજી છે, વિરહા નલરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને જેનો એમની સાથે સંબંધ થયો છે, જે એની સાથે જોડાયા છે, એ આ ભાવને પ્રાપ્ત થાય છે, પ્રભુની આ પરમ ભક્તિને પ્રાપ્ત કરી શકે છે. એમ કહેતા આગળ 27મા શ્લોકમાં ગુરુના વચનામૃત દ્વારા નિષ્ઠા પ્રાપ્ત થાય એમ સમજાવતા કહ્યું. માર્ગ નિષ્ઠાન સ્વબોધઃ કિંતુ તાત ગુરુવૈતે ગુરુદીતાનિ વાક્યાનિ સ્વતો નયનુવાદતઃ. માર્ગમાં નિષ્ઠા અને જ્ઞાન સ્વવિચારથી નહીં, સ્વકલ્પનાથી નહીં, પરંતુ ગુરુની આજ્ઞાથી સ્વીકાર. જે આજ્ઞા થઈ હોય એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરો, અને એ જ્ઞાન પણ મહાપ્રભુજીની આજ્ઞાને અનુકૂળ હોવું જોઈએ. આ માર્ગમાં સ્વ ઈચ્છાથી ચલાતું નથી. મને આ સાચું લાગે છે, હું તો આમ કરું છું, મને તો આમાં આનંદ આવે છે એટલે હું આમ કરું છું, એવી સ્વ ઈચ્છાથી આ માર્ગમાં ચલાતું નથી. પુષ્ટિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, અહીં આજ્ઞાને આધીન ભક્તિ છે. અહીંયા સ્વકલ્પિત ભક્તિ નથી, સ્વેચ્છાએ ભક્તિ થતી નથી કે મને તો આવું જ ગમે છે, મને તો આ સાચું લાગે એટલે હું તો આવું કરું. આ રીતે આ માર્ગમાં વધાતું નથી. અહીંયા તો ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા જેવી થઈ છે, એ આજ્ઞાને આધીન ભક્તિ છે. અહીંયા આજ્ઞા ભક્તિ છે, ઈચ્છા ભક્તિ નથી. કારણ કે ઈચ્છાઓ તો આપણને ક્યાં ક્યારે લઈ જાય કોને ખબર, અને ઈચ્છાઓ સાચી છે કે ખોટી એને પરખવી ક્યાં, અને કોણ પરખે? એટલે અહીંયા આજ્ઞા ભક્તિ છે. એટલે દરેક વસ્તુમાં આજ્ઞા લેવા જઈએ. આની આજ્ઞા છે, આની આજ્ઞા છે, આની આજ્ઞા છે. કારણ કે આજ્ઞા દ્વારા જ ભક્તિ ફલિત થાય છે. આજ્ઞાથી જ પ્રભુમાં ઈચ્છા પ્રગટ થાય છે. ત્યારે આજ્ઞા લઈને કે દૂધઘરની આજ્ઞા છે, ત્યારે ઠાકોરજીમાં દૂધઘર આરોગવાની ઈચ્છા પ્રગટ થાય. જ્યારે સખડીની આજ્ઞા લીધી તો હવે પ્રભુમાં સખડી આરોગવાની ઈચ્છા પ્રગટ થશે. અહીંયા આજ્ઞા ભક્તિ છે. અને આ રીતે આજ્ઞામાં જે જોડાયેલો જીવ રહે છે, પ્રભુ એની સ્વીકારે છે, સેવા સ્વીકારે છે, માર્ગમાં એની નિષ્ઠા થાય છે. અને એટલે આજ્ઞાની મહત્તા. જીવની ઈચ્છા હોય પણ જો આજ્ઞા ન હોય, આપણે તે વાર્તા સાહિત્યમાં છે, જ્યારે રામદાસજીને પંખો કરવાનું કહ્યું કે શ્રીનાથજી બાબા જ્યારે ભોગ આરોગતા હોય રાજભોગ, ત્યારે એમને બહુ ગરમી લાગે એટલે તારે ઉભા રહીને પંખો કરવો, પણ આંખો બંધ રાખવી. આ લીલાના દર્શનનો તારો અધિકાર નથી. મહાપ્રભુજીની આજ્ઞા થઈ એટલે રાજભોગ જ્યારે શ્રીનાથજી બાબાનો આવે એટલે પંખો કરે, પણ આંખો બંધ કરી રાખે. શ્રીનાથજીને થયું કે લાવો મહાપ્રભુજીના સેવકની પરીક્ષા કરો. અને શ્રીનાથજી કહ્યું, રામદાસ, જો હું રાજભોગ આરોગી રહ્યો છું, સુંદર ભોગ આરોગી રહ્યો છું, અને આવા દર્શન તો દુર્લભ છે, લે આંખો ખોલ ને દર્શન કર. 3 વાર શ્રીનાથજી બાબાએ કહ્યું, ત્યારે રામદાસે કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, મારા ગુરુની આજ્ઞા નથી. કારણ કે દર્શન કરીને આપને શું સુખ? હું દર્શન કરીશ તો મને સુખ થશે, એમાં આપનું કોઈ સુખ નથી. અને વલ્લભે શીખવાડ્યું છે, જેમાં પ્રભુનું સુખ હોય એને જ સેવા કહેવાય. અને આમાં મારા સુખનો આપ વિચાર કરો. અને આજ્ઞા પણ 2 પ્રકારની, મરિરાયજી ભાવ પ્રકાશમાં કહે, 2 પ્રકારની પ્રભુ આજ્ઞા કરે. જ્યારે પ્રભુ કોઈ એવી આજ્ઞા કરે જેમાં આપણા સુખનો વિચાર હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી. અને પ્રભુ કોઈ એવી આજ્ઞા કરે જેમાં ઠાકોરજીના સુખનો વિચાર હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી. એમ પરીક્ષાર્થ અને કૃપાર્થ 2 પ્રકારની આજ્ઞા ઠાકોરજી કરતા હોય છે. ઘણીવાર આજ્ઞા થાય એમાં આપણા સુખનો વિચાર હોય કે ના તું આ કરતો નહીં, તને શ્રમ થશે. ત્યારે એમ માનું કે પ્રભુએ મારું સુખ વિચાર્યું તો મારું ઠાકોરજી જાણે પરીક્ષા કરી રહ્યા છે. અને મને આધાર, મને આરોગાવ, જેમાં પ્રભુના સુખની આજ્ઞા થઈ હોય તો એને કૃપાર્થ જાણવી કે આજે ઠાકોરજીએ બહુ મોટી કૃપા કરી, મને અનુભવ કરાવ્યો અને એમના સુખનો વિચાર. આવી 2 પ્રકારની આજ્ઞા આપણે થાય. અને એટલા માટે આજ્ઞાની મહત્તા છે. રાજાને ત્યાં કોઈ બહુ કિંમતી હીરો લઈને આવ્યો, બહુ અણમોલ હીરો. ત્યારે એના પ્રધાનને બોલાવ્યો કે આ હીરો તોડી નાખ. પ્રધાને કહ્યું, અરે મહારાજ, આટલો કિંમતી હીરો ક્યાંથી તોડું?
ના તોડે. પત્નીને બોલાવી રાણીને, હીરો તોડી નાખે. અરે મહારાજ, આટલો કિંમતી હીરો તોડાય? આમ બધાએ ના પડી. છેલ્લેનો સૈનિક હતો દાસ, ખાસ અંગત સૈનિક, એને કહ્યું લા તોડી નાખ. એને હીરો પછાડીને તોડી નાખી. બધાએ કહ્યું આવું કેમ કર્યું? તો કહ્યું મારા માટે રાજાની આજ્ઞા મોટી છે, હીરો નહીં. મારું બધું ચલાવે છે રાજા, હીરો નહીં. એની આજ્ઞા થઈ, એ જ મારી સર્વોપરિતા. મારે ત્યાં મહત્તા, મારી માનમાં કિંમત આજ્ઞાની વધારે છે, હીરાની નહીં. કારણ કે હીરો એના થકી છે. આજ્ઞાની મહત્તા અધિક છે.